નમસ્કાર. મોટા નેતાના હાથમાંથી ગાદી ગઈ. દેશમાં ભાજપને બહુમત ન મળતા એનડીએની સરકાર માટે નાયડુ અને નીતિશ મજબૂરી બની ગયા છે. નીતિશથી લઈને નાયડુએ મંત્રાલયોની ડિમાન્ડોનું લિસ્ટ ભાજપને સોંપી દીધું છે. દિલ્હીની 2.0 સરકારના ગુજરાત પાસે 7 મંત્રાલયો હતા. ભાજપે દર્શના જરદોશ અને મહેન્દ્ર મુંજપરાને તો ટિકિટ આપી જ નથી, પણ જેપી નડ્ડા, જયશંકર, માંડવિયા અને અમિત શાહને સાચવવામાં સૌથી મોટો ઘડો લાડવો રૂપાલા દેવસિંહ ચૌહાણનો થવાનો છે. મોદીના એક સમયે ખાસ ગણાતા રૂપાલાથી મોદી નારાજ હોવાથી રૂપાલાની જીત છતાં મંત્રાલય મળે તેવી સંભાવના નથી. પણ પાટીલનો સમાવેશ કેવી રીતે કરવો એ ભાજપ માટે સૌથી મોટો માથાનો દુખાવો બની શકે છે. સી.આર. પાટીલનો કાર્યકાળ પૂરો થઈ ગયો હોવા છતાં ભાજપે લોકસભા સુધી એમને જવાબદારી સોંપી હતી. પાટીલ દિલ્હી જવા માટે થનગની રહ્યા છે. ગુજરાતમાં સૌથી વધારે લીડથી જીતનાર નેતા છે. સહયોગીઓને સાચવવામાં ભાજપ પાસે મંત્રાલયો ઘટવાની સાથે ભાજપે ગુજરાતને બદલે બીજા રાજ્યો પર ફોકસ વધારવું પડશે, જેને પગલે મંત્રાલયો બીજા રાજ્યોમાં વહેંચાય તેવી પણ પૂરી સંભાવના છે. ધન્યવાદ. જય હિન્દ.